टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિચારો કે તમે સિંહના પંજામાં આવી જાઓ તો શું કરો? તમને લાગે કે મોત હવે નક્કી છે, કારણ કે જંગલના રાજાના પંજામાં આવ્યા પછી છટકવું મુશ્કેલ જ નહીં પણ નામુમકિન થઈ જાય. પરંતુ ભાવનગરના પાલીતાણામાં એક એવો કિસ્સો સામે આવ્યો જેની હકીકત સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. એક માણસ અડધો કલાક સુધી સિંહના પંજામાં રહ્યો. સિંહે હુમલો કરીને તેને ઘાયલ કર્યો. ત્યારબાદ સિંહે તેને અડધો કલાક સુધી જકડી રાખ્યો. ત્યારબાદ શું થયું, એ 30 મિનિટ કેવી હતી તેની વાત કરીશું. સિંહ હવે માનવભક્ષી બની રહ્યા છે તેનો વધુ એક પુરાવો પાલીતાણાના ગરાજિયા ગામે જોવા મળ્યો. એક ભૂખ્યો સિંહ જંગલમાંથી બહાર નીકળીને સવારના સમયે પાલીતાણાના ગરાજિયા ગામે જઈ ચડ્યો અને માલધારી કાળુભાઈ પરમાર ઉપર હુમલો કર્યો. ત્યારબાદ સિંહે કેવી રીતે કાળુભાઈને પોતાના સકંજામાં જકડી રાખ્યા તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે. આવા દ્રશ્યો કદાચ તમે ફિલ્મોમાં જોયા હશે, પણ હકીકતમાં જ્યારે સિંહનો સામનો આ રીતે થઈ જાય તો શું થાય તે કાળુભાઈથી વધારે કોઈ ન સમજી શકે. કારણ કે સિંહના સકંજામાં આવ્યા પછી બચવું નામુમકિન હોય છે. હવે સવાલ થાય કે સિંહ અને કાળુભાઈ વચ્ચેના આ સંઘર્ષની કહાણી ક્યાંથી શરૂ થઈ? કેવી રીતે તેઓ સિંહના સકંજામાં આવી ગયા? બન્યું એવું કે કાળુભાઈ પરમાર સવારે 10 વાગ્યાની આસપાસ પોતાની ગાયને ચારો નાખી રહ્યા હતા. ચારો નાખીને પાછળ જોયું તો સિંહ ગાય ઉપર નજર નાખીને બેઠો હતો. હવે કાળુભાઈ પાસે બે વિકલ્પ હતા. એક, કાં તો તે પોતાનો જીવ બચાવે કાં તો ગાયનો જીવ બચાવે, અને વધારે સમય પણ નથી. આખરે તેમણે ગાયને બચાવવાનું નક્કી કર્યું. હજુ તો કાળુભાઈ કંઈ વિચારે તે પહેલાં જ સિંહે હુમલો કર્યો. સિંહે કાળુભાઈનો હાથ પોતાના મોઢામાં લઈ લીધો. ત્યારબાદ શું થયું તે આ વિડીયોમાં તમે જોઈ શકો છો. જાણે કે ડાલામથ્થા સિંહ પોતાના ખોળામાં જ શિકાર લઈને બેઠો હતો. તે જ્યારે ઈચ્છે ત્યારે કાળુભાઈને ખાઈ શકતો હતો. કાળુભાઈ મોતના મુખમાં હતા. તેમને લાગ્યું હતું કે હવે નહીં બચી શકાય. વળી મુશ્કેલી પણ એ વાતની હતી કે આવા સમયે તાકાતથી કામ લઈ શકાય તેમ નહોતું. કોની એવી હિંમત થાય કે સિંહ સામે બાદ ભીડી લે? ગામના લોકોએ પણ અત્યાર સુધી એવી વાતો તો સાંભળી હતી કે સિંહે શિકાર કરી લીધો, દીપડાએ શિકાર કર્યો, પણ કોઈએ પણ સિંહ કોઈનો શિકાર કરતો હોય તેવા લાઈવ દ્રશ્યો જોયા ન હતા. ગામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા. તેઓ બૂમાબૂમ કરી રહ્યા હતા, પરંતુ સિંહ પાસે જવાની કોઈની હિંમત ન હતી, કારણ કે સિંહ તો સિંહ કહેવાય. જો કોઈ કાળુભાઈને બચાવવા જાય તો સિંહ તેનો પણ શિકાર કરી નાખે. એટલે સામે ચાલીને તો કોઈની પણ હિંમત ન થાય, કારણ કે સિંહ તો સિંહ કહેવાય. જીવ સટોસટનો ખેલ હતો. લોકો કાળુભાઈને કેવી રીતે બચાવી શકાય તેની જુદી જુદી યુક્તિઓ વિચારી રહ્યા હતા. વન વિભાગને જાણ પણ કરી, પણ કંઈ મેળ ન પડે. પરંતુ વન વિભાગની ટીમ ક્યારે પહોંચે તેને કોઈને ખ્યાલ પણ ન હતો. અને ટીમ પહોંચી જાય તો પણ કાળુભાઈ સિંહના સકંજામાં હતા, એટલે તેમની સુરક્ષા સર્વોપરી હતી. 1 મિનિટ થઈ, 2 મિનિટ થઈ, 5 મિનિટ થઈ. કાળુભાઈ કહો કે લોકો દરેકના મનમાં બે જ વિચારો ચાલી રહ્યા હતા. કાં તો સિંહ કાળુભાઈને છોડીને જતો રહેશે, કાં તો સિંહ કાળુભાઈનો જ શિકાર કરી નાખશે. કાળુભાઈને તો લાગતું જ હતું કે હવે બચવાની કોઈ જ આશા નથી, કારણ કે સિંહ ના તો તેમને ખાઈ રહ્યો હતો, ના તો તેમને છોડી રહ્યો હતો. વળી સિંહના પંજામાંથી છટકીને ભાગી શકાય તેવી કોઈ સ્થિતિ પણ ન હતી. કરવું તો શું કરવું? અને આ સવાલ સૌથી મોટો હતો. જરા વિચારો કે તમે હોય તો શું કરો? આવી કલ્પના જ તમને ધ્રુજાવી છોડાવી દે. પરંતુ કાળુભાઈને તો સિંહ આટીમાં લઈને બેઠો હતો. ગામ લોકો પણ રઘવાયા થયા. કોઈએ 1-2 પથ્થર ફેંક્યા, પરંતુ તેનાથી સિંહ વધારે હિંસક બને તેવી શક્યતા રહેલી હતી.
સદનસીબે સિંહે તેનો કોઈ વળતો પ્રહાર ન કર્યો. તે ક્યારેક કાળુભાઈ સામે મોં ફાડીને જોઈ રહ્યો હતો તો ક્યારેક બૂમો પાડી રહેલા ગ્રામજનોને જોઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં જો સિંહના સકંજામાંથી છટકવું હોય તો શું કરવું? શાંતિથી કામ લેવું પડે. કાળુભાઈએ પણ વિચાર્યું કે ચાલાકી કરીશું તો નાહકનો કોળિયો નહીં બની છે. એટલે તેમણે સિંહને માથે હાથ ફેર્યો, સિંહને વાલ કર્યું. કાળુભાઈનો આવો પ્રેમ જોઈને આખરે સિંહ પણ પીગળ્યો. તેણે પોતાના મોઢામાં રાખેલો કાળુભાઈનો હાથ છોડી દીધો. પણ પગમાં જે આંટી ભરાવી હતી તે એમની એમ હતી. વળી તેને છોડાવીને ભાગવા જાય તો સિંહ તેમના ઉપર હુમલો કરી દે તેવી સ્થિતિ હતી. પણ કહેવાય છે કે રામ રાખે એને કોણ ચાખે. કાળુભાઈની ધીરજ અને પ્રેમ આગળ આખરે સિંહ પણ હાર્યો. કાળુભાઈએ સિંહને પ્રેમથી પંપાળ્યો. સિંહ જાચે જ કાળુભાઈને છોડીને જતો રહ્યો. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા કાળુભાઈને સારવાર માટે પહેલાં પાલીતાણા, ત્યારબાદ ભાવનગર લઈ જવાયા. ન્યૂઝ કેપિટલની ટીમે સિંહના સકંજામાં અડધો કલાક વિતાવનારા કાળુભાઈ સાથે વાતચીત કરી. તેમનો અનુભવ સાંભળશો તો તમારા રૂવાડા ઊભા થઈ જશે. સીધી વાતચીત કરશું કાળુભાઈ સાથે. કાળુભાઈ, સિંહે આપના ઉપર હુમલો કર્યો હતો, કેવી રીતે હુમલો થયો હતો? હું મારી ગાયને ફેરવીને ના અંદર ગાયને બચાવવા માટે હું આમ ઊભો હતો એટલે એણે મારી માટે દોટ કાઢી અને મને પાડી દીધો. તમે કેટલા સમય સુધી સિંહના પંજામાં રહ્યા હતા? લગભગ અડધી કલાક. અને બચવા માટે શું કર્યું હતું? બચવા માટે જ મેં પછી એને હાથ ફેરવ્યા, ઓલું કર્યું, હાથ મારો ખેંચ્યો. પછી ગાયની સામે દોટ કાઢીને ગયો ને પછી હું નીકળી ગયો. કાળુભાઈ, ક્યાં ક્યાં તમને સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે? મારી વાડમાં અને હાથે. તમે અડધી કલાક સુધી સિંહના પંજામાં રહ્યા તો તમને બીક કે એવું કશું ના લાગ્યું? શું કરવું પછી? શું કારણ? બીક લાગે તો તક નીકળી ન જતી. વન વિભાગને તમે જાણકારી કરી? કરી થી આવે છે કીધું પણ કોઈ આવ્યા નહીં. વન વિભાગ છેલ્લે સુધી નહોતું આવ્યું. અડધી કલાક તમે સિંહના પંજામાં રહ્યા ત્યાં સુધી. ન આવ્યા. હાલ તમારી પરિસ્થિતિ કેવી છે? અત્યારે બીતા. આ હતા કાળુભાઈ. હજી પરિસ્થિતિ સામાન્ય થતાં વાર લાગશે, પરંતુ તેમ છતાં અડધી કલાક સુધી સિંહના પંજામાં રહેલા કાળુભાઈનો આબાદ બચાવ થયો છે. અને એમણે પણ કહ્યું કે ભાઈ બીક તો લાગતી હતી, પણ સિંહને સહેજ પંપાળ્યું અને ત્યારબાદ સિંહ એમને છોડી દીધો હતો. કાળુભાઈની હિંમતને દાદ આપવી પડે, કારણ કે આવી પરિસ્થિતિમાં કોઈ પણ હિંમત હારી જાય અને ન કરવાનું કામ કરી બેસે. પરંતુ કાળુભાઈને ખ્યાલ હતો કે સિંહ આગળ ચાલાકી કરવી નકામી છે, એટલે તેમણે ધીરજથી કામ લીધું. સિંહે કાળુભાઈને તો છોડ્યા, પરંતુ વાત આટલેથી નથી અટકતી. ડાલા મથ્થાની ડણક ચાલુ રહી. લોકો પણ છુપાઈને સિંહને જોઈ રહ્યા હતા. લોકો અવાજો કરી રહ્યા હતા, જેની સામે સિંહ પણ ગર્જના કરતો હતો. લોકોને ડર હતો કે ક્યાંક સિંહ ગામમાંથી ભાગશે, નહીં તો કોઈ બીજાનો પોતાનો શિકાર બનાવશે. કારણ કે કાળુભાઈને પકડ્યા પહેલાં કેટલાક લોકો સિંહના સકંજામાં આવતા રહી ગયા હતા. ગ્રામજનોનું કહેવું છે કે વન વિભાગને જાણ કરવામાં આવી, પરંતુ લાંબો સમય સુધી રાહ જોયા પછી પણ વન વિભાગની ટીમ આવી નહીં. લોકો રાહ જોઈ રહ્યા હતા કે વન વિભાગની ટીમ આવે તો સિંહને પાંજરે પૂરીને લઈ જાય, પણ એવું બન્યું નહીં. આખરે વન વિભાગની ટીમ આવે તે પહેલાં જ સિંહે ચાલતી પકડી. આ દ્રશ્યોમાં સિંહને ગામ છોડીને જતો જોઈ શકાય છે. આ બાબતે કાળુભાઈના ભત્રીજાએ શું કહ્યું એ સાંભળો. મારા કાકા અડધી કલાક સિંહના પંજામાં રહ્યા અને તેમને તો હું તો અમારે તો માલધારીનું કાયમિકનું છે, એટલે બીજા હોય તો હામાં બધો હતો સડી ગયો હોત. પણ કહેવાનું એક જ છે કે આ સમયે તો ફોરેસ્ટ અધિકારી ટાઈમે આવી ગયા તો આ બનાવ બને જ નહીં. એમ ફોરેસ્ટને જાણ કરવામાં આવી? ફોરેસ્ટને જાણ અમે વારંવાર કમ્પ્લેન્ટનું કર્યું છે કે ભાઈ તમારા જનાવર છે ગામમાં ઠેઠ આવીને અટેક કરે છે, માલ ગામમાં ઘેરે બાંધ્યા હોય નથી મારી નાખે, તો કોઈ ધ્યાન દેતું નથી. ફોરેસ્ટ કોઈ કહેવાય છે કે સિંહ હુમલો કરતો નથી હોતો, માનવ પક્ષી હોતો નથી, તેમ છતાં આ સિંહે હુમલો કર્યો, તો તેનું શું કારણ તમે દર્શાવો છો? ભાઈ એમનું એક જ કારણ, એને જે મેન ખોરાક જોતો તે મળતો નથી. એનો પૂરતો ખોરાક મળે તો કોઈ વસ્તુ કાંઈ થાય ને, એટલે આમ અત્યારે માનવ જાત ઉપર હુમલા કરે છે. લોકોનો સીધો આક્ષેપ છે કે જો વન વિભાગ સમયસર ગામની અંદર પહોંચી ગયું હોત
તો આજે આ પરિસ્થિતિ ન થઈ હોત. અને એટલે જ જ્યારે ગામની અંદર વન વિભાગની ટીમ પહોંચી તો ગ્રામજનોનો રોષ ભભૂકી ઉઠ્યો અને ગ્રામજનોની પીડા સમજવાના બદલે લોકોને ઉડાવ આપતા જવાબો જોવા મળ્યા. તો મારી નાખો લ્યો, તો મારી યાર હું લેવાની વાત કરો, તમારે મારી નાખો હોય તો તમારે કેવડ હોય તો મારી નાખો લ્યો, અમારામાં કેવડ હોય તો મારી નાખો. સાવ અત્યારે એને એક ખોટી વાત. જો કે સિંહ હુમલો કેમ કર્યો તેને લઈ વન વિભાગના અધિકારીએ ખુલાસો કર્યો. અધિકારીનું કહેવું છે કે સિંહ મારણની શોધમાં ગરાજા ગામે ગયો હતો, જ્યાં લોકોના અવાજના કારણે સિંહે હુમલો કર્યો હતો. પાલીતાણા રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારની અંદર ખોરાકની શોધમાં વિહરી રહ્યા હતા તે સમયગાળા દરમિયાન આ વન્ય પ્રાણી એક રેડિયા ઢોરનું મારણ કરેલ, પરંતુ પબ્લિક વસાહતની અંદર વન્ય પ્રાણી સિંહ આવી જતા લોકો સિંહને જોવાની ઉત્સુકતામાં તેની પાછળ દોડવા લાગેલ, વિડીયો ઉતારવા લાગેલ. હાલમાં આ વન્ય પ્રાણી સિંહ દ્વારા જે હુમલો કરવામાં આવેલ હતો તે વન્ય પ્રાણી સિંહને પકડી પાડવા માટે પાલીતાણા રેસ્ક્યુ ટીમ, રેપિડ એક્શન ટીમ તેમજ અમારા અનુભવી ટ્રેકરો તથા વેટરનરી શ્રીની હાજરીમાં હાલમાં આ વન્ય પ્રાણીને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે અને અલગ અલગ ટીમો બનાવી સ્કેનિંગની કામગીરી હાલમાં ચાલુ છે. અને આપના મીડિયાના માધ્યમથી હું આમ જનતા, પાલીતાણાની જનતાને એટલું જ કહેવા માંગુ છું કે કોઈ પણ વન્ય પ્રાણી જ્યારે માનવ વસાહતની અંદર કે આજુબાજુના વિસ્તારમાં, આપણા રહેણાંક વિસ્તારમાં આવે ત્યારે કોઈ પણ જાતની એને પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે કોઈ પણ જાતનું નુકસાન ન થાય તેમજ તેની વર્તણૂકને ધ્યાને રહી સાવચેતીના પગલા રૂપે આપણા જાનમાલનું પણ આપણું નુકસાન ન થાય તે રીતે વન્ય પ્રાણીની અવર જવરને ધ્યાને લઈ અને આપણે સાવચેત રહી કોઈ પણ જાતનો અવાજ ન કરવો. તો બીજી તરફ સિંહે કરેલા હુમલાની ઘટનાને વન વિભાગ અને પર્યાવરણ મંત્રી ખૂબ જ દુઃખદ ગણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા ઘણા દિવસોથી સિંહ રેવન્યુ વિસ્તારમાં હુમલો કરી રહ્યા છે. 23 જેટલા સિંહોના ગ્રુપમાંથી 2-3 સિંહ આ પ્રકારનું વર્તન કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે વન વિભાગ ટ્રેકરની મદદથી સિંહની ગતિવિધિઓ પર વધુ ધ્યાન રાખશે. આજે જે પાલીતાણામાં સિંહ દ્વારા જે વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો બહુ દુઃખદ છે. સદનસીબે એની જાન બચી ગઈ છે અને બંને સાથેની હ્યુમન કોન્ફ્લિક્ટ જે થયું છે એમાં એને નાની મોટી ઈજાઓ થઈ છે અને હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યો છે. આ જે થોડા સમયથી રેવન્યુ વિસ્તારની અંદર 23 કે એટલા જેટલું સિંહોનું જે ગ્રુપ છે એમાંથી 2-3 સિંહ એવા છે કે જે આ રીતનો ડોમિનેટ કરી રહ્યા છે. એને વન વિભાગ દ્વારા એમને રેસ્ક્યુ કરી અને હવે આવનાર સમયની અંદર એને જંગલમાં છોડવામાં આવશે. વન વિભાગે આવા સમયે તો લોકોને આશ્વાસન આપવાનું હોય, પરંતુ સિંહ ગામમાંથી નીકળી ગયા બાદ પહોંચેલી વન વિભાગની ટીમ લોકોને આવા ઉડાઉ જવાબો આપી રહી હતી. એ જાણવા છતાં કે આ વિષય ખૂબ જ ગંભીર છે. આજે સદનસીબે કાળુભાઈ સિંહના સિકંજામાં છૂટી ગયા, પણ જો સિંહે તેમનો શિકાર કરી નાખ્યો હોત તો એની જવાબદારી કોની રહેત? શું વન વિભાગ તેની જવાબદારી લેત? આ સવાલ એટલા માટે પૂછવા પડી રહ્યા છે કારણ કે સિંહની વસ્તી વધતા જ હવે તેમનો સ્વભાવ પણ બદલાઈ રહ્યો છે. અમરેલી અને ભાવનગર પંથકમાં છેલ્લા ઘણા સમયમાં સિંહના આતંકની ઘટનાઓ બની ચૂકી છે. તેમાં સવાલ એ થાય છે કે સિંહનો આતંક હવે ક્યારે દૂર થશે? પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.